નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત જેમાં પદ્ય 9 કિમ વૈદ્યન પ્રયોજનમ બીજા ભાગનો અભ્યાસ કરીશું, જેમાં 4 થી 7 શ્લોકો સુધી સમજાવવામાં આવ્યા છે. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો પુસ્તક પાસે હોવું જરૂરી છે. પુસ્તક પાસે રાખજો અને ક્રમશઃ જે શ્લોકો છે એમાં અન્વય સાથે તમારે સમજવાના છે. શ્લોક 4 થી આપણે શરૂઆત કરીએ છીએ, ધ્યાન આપજો. ચોથો શ્લોક છે આહાર પચતી. વહીન દોષાન શબ્દ છે, આહાર વર્જિત સંધિ છે. દોષાન પછી આહાર વર્જિત, અહીં અ શબ્દ આપેલો છે, ધ્યાન આપજો. એટલે આહાર શબ્દ છે, આહાર વર્જિત. ત્યાર પછી ધાતુન ક્ષીણેશુ દોષેશુ જીવિતરમ ધાતુ સંશય. આ રીતે આ સંધિ તમારે સમજવાની છે. ત્યાર પછી આપણે અન્વય સાથે જોઈએ તો ઉપરના જે 2 લીટીમાંથી આપણે પહેલો શબ્દ વહીન શબ્દ લેવાનો છે. કયો શબ્દ લેવાનો છે? વહીન શબ્દ. આ જે શબ્દ છે એ આપણે અહીંયા પહેલો લીધો છે, એ ધ્યાન આપજો. પછી આહાર શબ્દ છે, બીજા નંબર પર છે. પચતી ક્રિયાપદ છે, ત્રીજા નંબર. એટલે પહેલું વાક્ય આ રીતે બને છે, વહીન આહારમ પચતી. એટલે કે છે વહીન એટલે અગ્નિ, અગ્નિની વાત કરી છે. વહીન એટલે શું થાય? અગ્નિ. આહારમ આહારને, અને પચતી એટલે પચાવે છે. પચતીનો મતલબ શું થાય? પચાવે છે. પહેલું વાક્ય છે કે અગ્નિ આહારને પચાવે છે. અગ્નિ આહારને પચાવે છે. બીજું વાક્ય છે આહાર વર્જિત, અનાહારની વાત કરી છે. દોષાન શબ્દ છે, એટલે કે છે કે અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. પચતી બધામાં ક્રિયા પર લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. એટલે કે છે કે અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. આહાર વર્જિત દોષાન શબ્દ છે, એટલે અનાહાર અગ્નિ દોષોને પચાવે છે. ધ્યાન આપજો. આહાર વિનાનો અનાહાર શબ્દ છે, બરાબર. આહાર વિનાનો પણ અર્થ થાય છે. અને ધાતુન શબ્દ નીચે છે, દોષાન શબ્દ છે, એના ક્રિયાપદ આપણે પચતી લેવાનું છે જોડે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ, ધ્યાન આપજો. ત્રીજી લીટી છે દોષેશુ શબ્દ આપેલો છે, એટલે દોષોનો. ક્ષીણેશુ, ક્ષીણેશુ એટલે નાશ થતા. એનો અર્થ શું થાય? નાશ થતા. ક્ષીણેશુ એટલે નાશ થતા. અગ્નિ ધાતુન પચતી, ધાતુઓને પચાવે છે. દોષોનો નાશ થતા અગ્નિ ધાતુઓને પચાવે છે. આ ત્રીજી લીટી છે. ત્યાર પછી ચોથી લીટી છે ધાતુ સંશય, એટલે કે ધાતુઓનો નાશ થતા. સંશય એટલે નાશ થવો. એટલે ધાતુઓનો નાશ થતા અગ્નિ જીવિતમ, જીવનને વિકસિત કરે છે. અગ્નિ જીવનને વિકસિત કરે છે. એટલે બધામાં અગ્નિ અગ્નિ શબ્દ છે, બરાબર. અગ્નિ આહારને પચાવવાનું કામ કરે છે. પાછો અનાહાર, અનાહાર એટલે શું થાય? આહાર વિનાનો. અગ્નિ દોષોને પચાવે છે, અને દોષોનો નાશ થાય તો અગ્નિ ધાતુઓને પચાવે છે. ધાતુઓનો નાશ થાય તો અગ્નિ જીવનને વિકસિત કરે છે. એટલે આ રીતે આ શ્લોક તમારે સમજવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે અગ્નિ આહાર ભોજનને પચાવવાનું કામ છે. આહાર વિનાનો અગ્નિ ધાતુઓના વાત પિત્ત કફ વગેરે દોષો દૂર કરે છે. જ્યારે ધાતુઓના દોષો ઘટી જાય છે ત્યારે જીવન જીવવા લાયક બને છે. એટલે અહીં અગ્નિ જે રહેલો છે એ અગ્નિ પેટમાં જે અગ્નિ રહેલો છે જઠરાગ્નિ છે. પેટના અંગોનો ખોરાક પચાવવાની શક્તિ, હોજરીમાં ઉત્પન્ન થતો અન્ન કે ખોરાકને પચાવનારો રસ. આયુર્વેદના મતે આપણા પેટમાં વૈશ્વાનર નામનો અગ્નિ છે, અને તે ખાધેલા અન્નને પચાવવાનું કામ કરે છે. એટલે મંદ, અતિ તીક્ષ્ણ અને વિષમ અને સમ એમ 4 પ્રકારનો અગ્નિ આપણા જઠરમાં રહેલો છે, અને એ ખોરાકને પચાવવાનું કાર્ય કરે છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો વાત પિત્ત અને કફ એ સપ્રમાણ રાખનાર અગ્નિ ભોજનનું પાચન કરે છે
અને તે દ્વારા ધાતુઓના દોષોને ક્ષીણ કરીને મનુષ્યના જીવનને હંમેશા રોગરહિત રાખે છે. એટલે આ બાબત અહીંયા કહી છે કે અગ્નિનું કામ જે છે એ ખોરાક જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણા પેટમાં રહેલો જે જઠરાગ્નિ છે એ ખોરાકને પચાવવાનું કામ કરે છે. એ દરેક પ્રકારના આપણે ખોરાક લઈએ તો ઘણા ખોરાક એવા હોય કે જે નુકસાનકારક પણ હોય, દોષો સમાન છે. એટલે એ પ્રમાણે થઈ અને એ આ કાર્ય થતું આપણને જોવા મળે છે. ત્યાર પછીનો શ્લોક આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર 5 જોઈએ, ધ્યાન આપજો. સંધિ પહેલાં જોઈ લઈએ. સ્મૃતિમાન, યુક્તિ, હેતુજ્ઞ, ચિત્ત વત્તા આત્મા, જીતાત્મા છે. ભેષક, ઔષધ, અહીં ભેષક વત્તા ઔષધ, સંયોગી, ચિકિત્સા, કર્તુમ, પછી અહીંયા છે અહર્તિ શબ્દ છે, એ ધ્યાન આપજો. જોઈએ આપણે ક્રમશઃ, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અન્વય સાથે આપણે સમજીએ છીએ. પહેલો શબ્દ છે સ્મૃતિમાન. પહેલો શબ્દ કયો લીધો છે? સ્મૃતિમાન. સ્મૃતિમાન એટલે સ્મરણ શક્તિવાળો, બરાબર. એટલે સ્મરણ શક્તિવાળો પણ કોણ? તો વૈદ્યની વાત કરી છે. એટલે વૈદ્ય પહેલા શબ્દ આપણે કયો મૂકીશું? વૈદ્ય. વૈદ્ય માટે કયો શબ્દ છે? ભીષક. એટલે કે વૈદ્ય સ્મૃતિમાન, સ્મરણ શક્તિવાળો. યુક્તિ હેતુજ્ઞ, ઉપાયને હેતુજ્ઞ, કારણને જાણનાર. આનો અર્થ શું થાય? યુક્તિ એટલે ઉપાય અને હેતુ એટલે કારણને અને જ્ઞ એટલે જાણનાર. ત્યાર પછી બીજી લીટી છે જીતાત્મા, પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરનાર. એમ જીતાત્મા. પ્રતિપત્તિમાન શબ્દ છે. એટલે કે છે કે સારી રીતે પરીક્ષા કરી જાણનાર. સારી રીતે પરીક્ષા કરી જાણનાર. પ્રતિપત્તિમાન શબ્દનો શું થાય? સારી રીતે પરીક્ષા કરી જાણનાર. ઔષધ સંયોગી, ઔષધોના મિશ્રણથી, સંયોગી એટલે મિશ્રણ થાય, સંયોગી એટલે મિશ્રણથી. અને ચિકિત્સા, ચિકિત્સા કર્તુમ, તુમ પ્રત્યય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હેત્વર્થ કુદન છે. કરવાને અહર્તિ, લાયક હોય છે. ચિકિત્સા કરવાને લાયક હોય છે. અહીંયા વૈદ્ય કેવો હોવો જોઈએ એની વાત કરી છે. વૈદ્ય પોતે કેવો હોવો જોઈએ એની વાત કરી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. એટલે એ થોડુંક ધ્યાન આપજો કે ચિકિત્સા કરવાનું કર્મ ગમે તે કરી શકે નહીં, કેમ કે એ કર્મ અને તેનું ફળ સીધી રીતે રોગીના જીવન સાથે સંકળાયેલું હોય છે. એટલે કોઈ માણસ ચિકિત્સાનું કર્મ કરવા લાગે તો ક્યારેક રોગીનું જીવન સંકટમાં પણ આવી જાય છે. એટલે ઘણા જાણકાર ન હોય. આપણે જોઈએ છીએ કે ઊંટ વૈદ્યો કે ઘણી જગ્યાએ એ વૈદ્યનું જાણકાર ન હોય અને એ બીજાની સારવાર કરતો હોય અથવા તો દવા કરીને કામ કરતો હોય તો ઘણીવાર એ અજ્ઞાનતાના કારણે એ જે દર્દી છે, જે તપાસ કરવા માટે ગયેલો છે, એ મુશ્કેલીઓ પણ આવી જતો હોય છે. ને આ કારણે ચિકિત્સકની પાસે ચિકિત્સા કરવાની એક ચોક્કસ યોગ્યતા હોવી જોઈએ, એના પર ડિગ્રી હોવી જોઈએ. આ યોગ્યતા ઉપરાંત પણ કેટલીક બાબતો છે કે જે ચિકિત્સકની પાસે હોવી જોઈએ. જેમ કે ચિકિત્સકની પાસે સ્મરણ શક્તિ હોવી જોઈએ, ઉપાય હેતુને જાણનારો હોવો જોઈએ, જીતાત્મા, પોતાના આત્મા પર વિજય મેળવેલો હોવો જોઈએ અને અંતે ઉચિત પરીક્ષા કરીને નિદાન કરી ચિકિત્સા કરે તેવો હોવો જોઈએ. એટલે આવો ચિકિત્સક જ રોગીની ચિકિત્સા કરી શકે છે. એટલે જે ડૉક્ટર હોય કે અન્ય વૈદ છે તેની પાસે જ્ઞાન હોવું જરૂરી છે. એ યાદશક્તિવાળો હોવો જોઈએ. એ પ્રમાણે અહીંયા સમજાવ્યું છે. યુક્તિ હેતુજ્ઞ શબ્દ છે, જ્ઞ એટલે જાણકાર, ઉપાય અને કારણને જાણનારની વાત કરી છે. જીતાત્મા હોવો જોઈએ, સારી રીતે પરીક્ષા કરીને વાત કરી છે, પરીક્ષા કરી હોવી જોઈએ અને જાણકાર હોવો જોઈએ. ભેષક શબ્દ એ પહેલાં લેવાનો છે આપણે, બરાબર. એટલે આ રીતે 5મો શ્લોક છે એ ધ્યાન આપજો. ઔષધિના મિશ્રણથી, એટલે જે આયુર્વેદની ઔષધિઓ હોય છે તે એ મિશ્રણકરણ પણ એનામાં જાણકારી હોવી જોઈએ, એના લાયક હોવો જોઈએ. આ રીતે 5મો શ્લોક આપણે સમજીએ. ત્યાર પછીનો 6થો શ્લોક છે એ જોઈએ, ધ્યાન આપજો. શ્લોક નંબર 6 છે, કે છે વ્યાયામ શબ્દ છે,
પછી સ્વિન્ન ગાત્રસ્ય પદભ્યામ, પછી ઉ તેની નીચે વ છે, વર્તિતસ્ય શબ્દ છે. જોઈએ આપણે ક્રમ પ્રમાણે, ધ્યાન આપજો. અન્વય સાથે ધ્યાન આપજો. પહેલો શબ્દ વેનતીય છે, એ અહીંયા આપણે લીધો છે. પછી ઈવ શબ્દ છે, ઉર્ગા અહીંયા છે, તે ઉર્ગા અહીંયા લીધો. ન ઉપસર્પંથી અહીંયા લીધો છે. વેનતીય એટલે ઈવ એટલે જેમ, અને વેનતીય એટલે ગરુડની પાસે. ઉર્ગા એટલે સર્પો, ઉર્ગા એટલે સર્પો. ન ઉપસર્પંથી જઈ શકતા નથી. ન ઉપસર્પંથી એટલે જઈ શકતા નથી. બરાબર. ગરુડની પાસે, ઈવ એટલે જેમ, જેમ ગરુડની પાસે સર્પો. ઉર્ગા એટલે શું થાય? સર્પો. ન ઉપસર્પંથી જઈ શકતા નથી તેમ. ત્યાર પછીની લીટી જોઈએ, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બીજી લીટી છે વ્યાયામ સ્ત્રીનાની ગાત્રસ્ય, એટલે વ્યાયામથી થાકેલા. સ્ત્રીનાની શબ્દનો અર્થ શું થાય? થાકેલા. અને ગાત્રસ્ય એટલે અંગોવાળા, એટલે કસરત કરીને, વ્યાયામ કરીને થાકેલા અંગોવાળા, એટલે પોતાનું શરીર થાકી ગયું હોય અંગો. ગાત્રસ્ય એટલે અંગોવાળા. વ્યાયામથી સ્ત્રીનાની એટલે થાકેલા અંગોવાળા. પદભ્યામ શબ્દ છે, પદ એટલે પગ થાય, ભ્યામ શબ્દ છે એટલે બે પગોની વાત કરી છે. યુચન બે પગો વડે. ઉદવર્તિતસ્ય આગળ ગતિ કરનાર ની પાસે, એમ આગળ ગતિ કરનારની પાસે. વ્યાધય રોગો ન ઉપસર્પંથી જતા નથી, એટલે બે પગ વડે આગળ ગતિ કરનાર માણસની પાસે, પુરુષની પાસે રોગો જતા. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેનતીય ઉદાહરણ આપેલું છે કે સાપ ઉર્ગા શબ્દ છે, અને વેનતીય વેનતીય એટલે ગરુડ થાય, અને ઉર્ગા એટલે સાપ. એટલે ગરુડ હોય તો ગરુડની પાસે સાપ ના જાય. એવી રીતે કોઈ માણસ વ્યાયામ કરે છે, અને વ્યાયામ કરીને થાકેલા અંગોવાળો છે, ગાત્રસ્ય. ધ્યાન આપજો, ગાત્રસ્ય એટલે અંગોવાળો છે, તો એની પાસે વ્યાધય એટલે રોગો જતા નથી. ને બે પદભ્યામ શબ્દ છે, બે પગ વડે. ઉદ વર્તિતસ્ય એટલે આગળ ગતિ કરનાર પુરુષની પાસે. વ્યાધય એટલે રોગો જતા નથી. આ રીતે જો માણસ સમયાંતરે જે વ્યાયામ કરવાની ક્રિયા છે, જો વ્યાયામ કરવામાં આવે તો એ માણસની પાસે રોગો જઈ શકતા નથી, એટલે કે રોગિષ્ઠ બનતો નથી, એનું શરીર તંદુરસ્ત રહે છે. જોઈએ આપણે શ્લોક નંબર 7. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. વય બલ શરીરાણી દેશ વય, પછી બલ અને શરીરાની. દેશકાલ અશનાની શબ્દ છે, ધ્યાન આપજો. દેશકાલ અશનાની શબ્દ છે. સંધિ છે ત્યાં, છે અહીંયા. અશનાની. સમીક્ષ એટલે સમ વત્તા ઈક્ષ. સંધિ છૂટી પડે શું થાય? સમ વત્તા ઈક્ષ. કુર્યાત વ્યાયામ. પછી અહીંયા સંધિ છે અન્યથા. છે અન્યથા, અહીંયા સંધિ આપેલી છે. પછી રોગમ છે અહીંયા. પ્રુયાત શબ્દ છે, ન અંદર જોડાયો છે. આપનું યાત શબ્દ આવેલો છે, આપનું યાત. રોગમ આપનું યાત. આપનું યાત અહીંયા એ પ્રમાણે સંધિ થાય છે, એ પણ થોડુંક ધ્યાન આપતા રહેજો વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે ક્રમ પ્રમાણે, અન્વય સાથે આપણે જોઈએ છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો.
વય બલ શરીરાણી એટલે માણસ જે રહેલા છે એ પોતાની વય એટલે ઉંમર, વયનો મતલબ શું થાય? ઉંમર. પછી બલ શબ્દ છે, બલ એટલે બળ, શક્તિ, અને શરીરાણી અને શરીરને. ત્રણ વસ્તુ બતાવી છે. એક તો માણસે પોતાના ઉંમર, બળ અને શરીરને, તથા બીજી લીટી છે દેશ કાળ, દેશ અને કાળ, અશનાની, અશનાની એટલે આહારને, સમઈક્ષ બરાબર તપાસીને, વ્યાયામ કુર્યાત એટલે વ્યાયામ કરવો જોઈએ, અન્યથા, અન્યથા રોગમ આપનુયાત, રોગ ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે આ 7મો શ્લોક સમજાવ્યો છે. એટલે માણસે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવો બહુ જરૂરી છે. વ્યાયામ કરનારી વ્યક્તિએ કેટલીક વાતો ધ્યાન રાખવા જેવી છે, જેમ કે પોતાની વયને ધ્યાનમાં રાખીને વ્યાયામ કરવો જોઈએ. દરેક વ્યક્તિને માટે વ્યાયામ એક સરખો હોતો નથી, પરંતુ વય પ્રમાણે વ્યાયામ જુદા જુદા પ્રકારનો હોય છે. એવી જ રીતે પોતાનું બળ અને શરીરને જોઈને વ્યાયામ કરવો જોઈએ. આ ઉપરાંત બીજી કેટલીક બાબતો પણ ધ્યાન રાખવા જેવી છે, કે જે દેશકાળ, અશ્ન અર્થાત ભોજન. આનું તાત્પર્ય છે કે જેવો દેશ હોય અને કાળ હોય તે પ્રમાણે વ્યાયામ કરવો જોઈએ. વળી એક સરખા દેશ કાળવાળા માણસોએ પણ પોતપોતાના ભોજનનો પણ ખ્યાલ કરી લેવો જોઈએ. જે વ્યક્તિને સાદું ભોજન પ્રાપ્ત હોય તો તેણે તે રીતે, અને જે વ્યક્તિને પૌષ્ટિક ભોજન પ્રાપ્ત થયું હોય તો તેણે એ રીતે વ્યાયામ કરવો જોઈએ. આમ વ્યાયામ કરવો પણ સારી રીતે જોઈને વિચારીને વ્યાયામ કરવો જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેવા માગે છે કે જે પ્રમાણેનો પરિશ્રમ તમે કરતા હો, તમારા હાર્ડવર્ક હોય તે પ્રમાણેનો ભારે ખોરાક હોય તો પણ પચી જાય છે. એટલે એ રીતે વ્યાયામ કરવામાં આવે, જે પ્રમાણે તમે ખોરાક ખાઓ છો, ઉંમર, આ બધું ધ્યાન રાખવાનું છે કે વય, બળ અને શરીર, દેશ, કાલ અને અશનાની, આ જે શબ્દો આપેલા છે 5, એને ધ્યાન રાખી અને વ્યાયામ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. 9મું કાવ્ય. એના શ્લોકોમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે ફોન કરી અને પૂછી શકો છો, ના સમજાય તો. એટલે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો.